પ્રેગ્નન્સી રહ્યા પછી પ્રેગ્નન્સીના લક્ષણો ક્યારથી દેખાવાના એટલે કે મહેસૂસ થવાના શરૂ થાય છે, ચાલો જાણીએ. ઘણી બહેનોને એવી મીથ હોય છે કે સંબંધ રાખી એના બીજા દિવસથી જ પ્રેગ્નન્સી રહી જાય છે ને એના સિમ્ટમ્સ દેખાવા મળે છે, પણ એ તદ્દન ખોટું છે. સંબંધ રાખ્યા પછી ગર્ભ બને તો 5 થી 7 દિવસની અંદર એ ગર્ભાશયમાં અંદર ચીપકતો હોય છે, એટલે કે ઇમ્પ્લાન્ટેશન થતું હોય છે, અને તેના 5 થી 7 દિવસ પછી બીટા એસ્ટ્રોજન નામનો હોર્મોન કે જે પ્રેગ્નન્સી માટે જરૂરી છે તે બનવા લાગે છે. એટલે કે સંબંધ રાખ્યા પછી આશરે 14 થી 15 દિવસ પછી તમારા પ્રેગ્નન્સીના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. જો પ્રેગ્નન્સી રહી છે અને પીરિયડ મિસ થવાના છે તો સૌથી પહેલા સિમ્ટમ્સમાં સૌથી વધારે હોય છે છાતીમાં કે સ્તનમાં હેવીનેસ લાગવી, પેટ કે પેડુમાં દુખાવો થવો, અને તેની સાથે તમારા પીરિયડ મિસ થાય અને એની ઉપર 5 થી 7 દિવસ હોય તો પ્રેગ્નન્સીનો કન્ફર્મેશન માટે તમે યુપીડી ટેસ્ટ કરી શકો છો. તમને પણ આવી કોઈ મિથ હોય તો કોમેન્ટમાં જરૂર લખો. આ રીલને શેર કરો, અમને ફોલો કરો. આપકા अपना गायनेक डॉक्टर दिलीप इटालिया. हेल्दी कपल, हैप्पी लाइफ. नमस्ते.